ગુડ મોર્નિંગ મિત્રો. આપણે લાસ્ટ ટાઈમ પોલી હેલાઇડ સંયોજનોની વાત કરેલી, બરાબર. આપણે ક્લોરોફોર્મ, ડીડીટી, આયોડોફોર્મ, બરાબર, CFC, આપણો ફ્રીઓન અને CCl4 કાર્બન ટેટ્રા ક્લોરાઇડ અથવા તો ટેટ્રાક્લોરોમિથેન. આ 6 સંયોજનોની વાત કરેલી અને ચેપ્ટરની પૂર્ણાહુતિ કરેલી, બરાબર. હવે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ અને નવું ચેપ્ટર એટલે આપણું ત્રીજું ચેપ્ટર મિત્રો. અને ત્રીજું એટલે કયું? આપણું વિદ્યુત રસાયણ. મિત્રો, સરસ મજાનું ચેપ્ટર છે, બહુ સહેલું ચેપ્ટર છે, બરાબર. અને મેક્સિમમ આ ચેપ્ટરમાંથી ઘણા બધા ટોપિક્સ આ વર્ષે ગુજરાત બોર્ડમાં જે આપણે 30% કોર્સ ઘટાડ્યો છે એમાં નીકાળી દીધેલા છે. એટલે આમ જોઈએ તો જોવામાં એ ચેપ્ટર થોડું મોટું લાગે, પણ બહુ સહેલું છે, બરાબર. એટલે ઘટાડી દીધા એટલે એનો મતલબ એવો નથી કે આપણે નથી ભણવાનું. આપણે બધા જ ટોપિક ભણવાના છે અને બધા જ ટોપિક કવર કરવાના છે, બરાબર. એમાં આપણે આજે જોવાનું છે વિદ્યુત વિભાજન કોષ, બરાબર. પહેલાં તો વિદ્યુત રસાયણ એટલે શું મિત્રો? વિદ્યુત રસાયણ એટલે એવી ઉર્જા કે જે રસાયણોમાંથી શેમાં ઉત્પન્ન થતી હોય? વિદ્યુતમાં શક્તિ ટ્રાન્સફર થતી હોય, બરાબર. આપણે થર્મોડાયનેમિક્સનો ફર્સ્ટ લો છે ભાઈ, ઉર્જાનું છે એ સર્જન કે વિનાશ શક્ય નથી. ઉર્જાનું હંમેશા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થતું હોય છે, બરાબર. એને એ નાશ પામતી નથી કે આ વિશ્વની અંદર નવી ઉર્જા ક્યાંયથી ઉત્પન્ન થતી નથી. માત્ર ને માત્ર તેનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં ખાલી રૂપાંતર થતું હોય છે, બરાબર. આપણા જે ટેક્સ્ટ બુકમાં જે પહેલો પોઈન્ટ આપેલો છે 3.1, એ ગેલ્વેનિક કોષની અલગ અલગ કન્ડિશન આપેલી છે કે જે ગેલ્વેનિક કોષ છે આપણો, ગેલ્વેનિક કોષ વિશે તમે આ બીજી વખત ભણો છો. ધોરણ 10ની અંદર પણ થોડી ઘણી માહિતી તમે ભણી ગયા છો અને ધોરણ 11ની અંદર પણ રેડોક્સ પ્રક્રિયાઓની અંદર તમે ગેલ્વેનિક સેલ ભણીને આવો છો. એટલે મોટા ભાગે અહીંયા જે વસ્તુ આજે આપણે ભણવાના છીએ આ પાર્ટની અંદર, બરાબર, તો એમાંથી મોટા ભાગે તમે ભૂતકાળની અંદર ભણી ગયા છો, જાણો છો. ફરીવાર આપણે થોડુંક એક સ્ટેપ આમાં આગળ જવાનું છે, બરાબર. એટલે આપણો જે ટેક્સ્ટ બુકનો મિત્રો 3.1 મુદ્દો છે એ હકીકતે ગુજરાત બોર્ડની અંદર નથી. માત્ર ને માત્ર 2020-2021ના બાળકો માટે જ, મતલબ આ વર્ષે જે 12થમાં છે એ લોકો માટે જ, કોરોના કાળના લીધે જે 30% ગુજરાત બોર્ડે કોર્સ ઘટાડ્યો છે એના માટે. બાકી JEE નીટની એક્ઝામની અંદર બધા જ ટોપિક છે, એમાં કોઈ જ ટોપિક કાઢેલો નથી, બરાબર. એટલે આજે મિત્રો આપણે ગેલ્વેનિક કોષની વાત કરવાની છે, બરાબર. ગેલ્વેનિક કોષ એટલે 3.2. હવે 3.1 થિયરી છે એ ગેલ્વેનિક કોષની અલગ અલગ કન્ડિશન છે. એટલે પ્રયત્ન એવો છે કે પહેલાં આપણે ગેલ્વેનિક કોષ ભણવાનો છે અને પછી 3.1 થિયરી ભણવાની છે, બરાબર. એટલે આજે 3.2 થિયરી એટલે આપણો કયો? ગેલ્વેનિક કોષ. ગેલ્વેનિક કોષ અથવા તો બીજું એનું કયું નામ છે મિત્રો? તો કે વિદ્યુત રાસાયણિક, બરાબર, રાસાયણિક કોષ, બરાબર. 2 નામથી ઓળખાય. ત્રીજું પણ નામ છે ડેનિયલ કોષ. 3 નામથી ઓળખવામાં આવે. તમને ગેલ્વેનિક કોષ કહે તો એ જ, વિદ્યુત રાસાયણિક કોષ કહે તો પણ એ, અને ડેનિયલ કોષ કહે. હજી એક ત્રીજું પણ નામ છે, બરાબર, ડેનિયલ કોષ. ડેનિયલ કોષ, બરાબર, કે ડેનિયલ નામના વૈજ્ઞાનિકે એની શોધ કરેલી એટલા માટે એને નામ ઉપરથી એના યાદમાં ઓળખવામાં આવે છે. મિત્રો, ગેલ્વેનિક કોષ વિશે આપણે એનો મેઇન મુદ્દો શું? ગેલ્વેનિક કોષનો સિદ્ધાંત શું? તો કે ભાઈ રાસાયણિક ઉર્જાનું શેમાં? વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવું. તમને એમ કહે કે ગેલ્વેનિક કોષનો સિદ્ધાંત લખો, તો એનો સિદ્ધાંત શું છે? તો કે સિદ્ધાંત એવો છે કે ભાઈ રાસાયણિક ઉર્જાનું
વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવું, બરોબર. આ શું છે? એનો સિદ્ધાંત છે. મિત્રો પહેલાં તો આખા કોર્સની એકવાર આકૃતિ સમજી લઈએ, પછી એના ઉપરથી બધી જ સેન્ટેન્સ એ બધા જ પોઈન્ટ એ આકૃતિ ઉપરથી જ આપણે લખતા જવાના છે. પહેલાં તો શું આવે ભાઈ? તો કે 2 બીકર લેવાના, 2 બીકર લેવાના, બરોબર. બીકર એ અને બીજું નામ આપી દેવાનું બીકર બી. ચાલો, બરોબર. 2 બીકર લીધા છે આપણે. હવે જુઓ મિત્રો કે આ બીકર એ છે, નામ આપી દઈએ, અને બીકર બી નામ આપી દઈએ. આની અંદર જે સોલ્યુશન ભરવામાં આવેલું છે મિત્રો, બરોબર, તો બીકર એની અંદર ZnSO4 નું સોલ્યુશન ભરવામાં આવે. કયું ભાઈ? ZnSO4 ઝિંક સલ્ફેટ. અને બીકર બી ની અંદર CuSO4 નું દ્રાવણ ભરવામાં આવે, બરોબર, કોપર સલ્ફેટનું. પછી એ બંનેમાં શું? તો કે ધાતુની પટ્ટી ડૂબાડવામાં આવે. બંનેમાં શેની પટ્ટી ડૂબાડવામાં આવે મિત્રો? ધાતુની પટ્ટી ડૂબાડવામાં આવે, બરોબર. પટ્ટી એ બીકરમાં એ પટ્ટી, બી બીકરમાં બીજી પટ્ટી, અને બંનેને બાહ્ય તાર મારફતે જોડવામાં આવે. અને વચ્ચે શું? વોલ્ટમીટર અથવા તો પોટેન્શિયોમીટર અથવા તો એ મીટર તમે જોડી શકો. આ બધાનું કામ શું? તો કે વિદ્યુત પ્રવાહને માપવાનું, બરોબર. પણ સચોટ વિદ્યુત પ્રવાહ શેના આધારે માપી શકાય? તો કે પોટેન્શિયોમીટર દ્વારા. પોટેન્શિયલ, ચોક્કસ પોટેન્શિયલ માપવો હોય તો એના માટે ચોક્કસ સાધન કયું આવે ભાઈ? પોટેન્શિયોમીટર વાપરી શકાય, બરોબર. પછી જુઓ મિત્રો કે આ બીકર એમાં જે પટ્ટી છે એ કયું દ્રાવણ છે? પહેલાં તો કે ભાઈ ZnSO4 ના દ્રાવણમાં કઈ પટ્ટી ડૂબાડવાની છે? ઝીંકની પટ્ટી, બરોબર. અને CuSO4 ના દ્રાવણમાં કઈ પટ્ટી ડૂબાડેલી છે? તો કે કોપરની. બંને કેવી છે? સોલિડ, બરોબર. અને મિત્રો આ બંનેની વચ્ચે એક યુ આકારની કાચની નળી રાખવામાં આવે. હવે પ્રશ્ન થાય કે ભાઈ યુ આકારની કાચની નળી, બરોબર, આ રીતની હશે. આપણે આની અત્યારે હાલ ખાલી થોડીક રચનાઓ જોવાની છે, બાકી આનું કાર્યને આપણે ડીપમાં જશું. તો આને શું કહેવાય મિત્રો? તો કે ક્ષાર સેતુ. ક્ષાર સેતુ, સોલ્ટ બ્રિજ, બરોબર. એમાં શેનું દ્રાવણ ભરવામાં આવે? તો કે KNO3 નું દ્રાવણ ભરેલું હોય. હાલ જરૂરી નથી આ બધા પોઈન્ટની, પણ તમારે ખાલી જાણ માટે. હવે જુઓ મિત્રો શું થાય કે જ્યારે આ બંને શું? તો કે બીકર એમાં ZnSO4 નું દ્રાવણ ભરેલું છે, બીકર બી ની અંદર CuSO4 નું દ્રાવણ ભરેલું છે, બરોબર. ZnSO4 ના દ્રાવણની અંદર ઝીંકની પટ્ટી ડૂબાડેલી છે, CuSO4 ના દ્રાવણની અંદર કોપરની પટ્ટી ડૂબાડેલી છે. હવે જ્યારે આને બાહ્ય તાર વડે એકબીજા સાથે જોડવામાં આવે એટલે બંનેમાં શું થાય? રાસાયણિક પ્રક્રિયા થાય. અને એ રાસાયણિક પ્રક્રિયા એટલે એને કઈ પ્રક્રિયા કહેવાય? તો કે રેડોક્સ પ્રક્રિયા કહેવાય, બરોબર. અને એ રેડોક્સ પ્રક્રિયા કઈ થાય? તો કે રેડોક્સ પ્રક્રિયા થાય Zn solid પ્લસ Cu+2 aqueous. ઇટ gives, બરોબર. શું થશે ભાઈ? તો કે Zn+2 aqueous પ્લસ, બરોબર, Cu સોલિડ. એટલે કઈ પ્રક્રિયા થઈ? રેડોક્સ પ્રક્રિયા થઈ. અને હવે મિત્રો રેડોક્સ પ્રક્રિયા એટલે આપણને ખ્યાલ છે, બરોબર. ધોરણ 11 ની અંદર ભણી ગયા કે એની અંદર રેડોક્સ પ્રક્રિયા એટલે એની અંદર 2 પ્રક્રિયા થતી હોય. ઓક્સિડેશન પ્રક્રિયા પણ થતી હોય અને રિડક્શન પ્રક્રિયા પણ થતી હોય. તો મિત્રો Zn વાળી પ્રક્રિયા શું થાય? Zn નું શું થાય છે? તો કે મિત્રો Zn માંથી Zn શું કરે છે? તો કે Zn ની જ્યારે Zn સોલિડ માંથી શું બને છે? તો કે ભાઈ Zn+2 બને છે, એકવીયસ.
બરાબર, અને પ્લસ Znમાંથી +2 બને એટલે કેટલા, તો કે 2 ઇલેક્ટ્રોન મુક્ત થતા હોય. શું થતું હોય? 2 ઇલેક્ટ્રોન મુક્ત થતા હોય. બરાબર. અને બીજું કોપર ઉપર કઈ પ્રક્રિયા થાય, તો કે Cu+2 છે એ શું, એક્વિયસ. બરાબર. એ શું, તો કે ભાઈ 2 ઇલેક્ટ્રોન મેળવે, 2 ઇલેક્ટ્રોન મળી અને શેમાં રૂપાંતર થાય, ધાતુની અંદર, Cu સોલિડની અંદર રૂપાંતર થાય. એટલે તમને ખબર છે કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન ઉત્પન્ન થતા હોય તો તેવી પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય મિત્રો, તો કે ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. બરાબર. અને જે રાસાયણિક પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન એક્સેપ્ટ થતા હોય, સ્વીકારાતા હોય, વપરાતા હોય, બરાબર, તો તેવી પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય, તો કે રિડક્શન પ્રક્રિયા કહે છે. એટલે બે વસ્તુ થઈ. એનો મતલબ શું થયું કે ઝીંકનું ઓક્સિડેશન થયું. ઝીંકનું શું થયું મિત્રો? ઓક્સિડેશન થયું. બરોબર. અને કોપરનું શું થયું મિત્રો? તો કે કોપરનું રિડક્શન થયું. યાદ રાખો મિત્રો, જેનું ઓક્સિડેશન થાય ને એને એનોડ કહેવાય. બરોબર. અને જેનું રિડક્શન થાય એને શું કહેવાય મિત્રો? કેથોડ કહેવાય. યાદ રાખજો ખાસ, જેનું ઓક્સિડેશન થાય એને એનોડ કહેવાય, જેનું રિડક્શન થાય એને કેથોડ કહેવાય. તો આમ કહી શકાય મિત્રો, તો કે ઝીંક, તો ઝીંકને શું કહી શકાય? તો કે એનોડ. બરોબર. અને અહીંયા કોપર, કોપરનું શું થાય રે? રિડક્શન. તો આ વિદ્યુત ધ્રુવને શું કહેવાય મિત્રો? કેથોડ. બરોબર. એનોડને શેની નિશાની વડે? તો કે માઇનસની નિશાની વડે દર્શાવવામાં આવે. કેથોડને કેવી નિશાની વડે દર્શાવવામાં આવે? તો કે ભાઈ કેથોડને પ્લસની નિશાની વડે દર્શાવવામાં આવે. એટલે શું થાય? રાસાયણિક પ્રક્રિયા, જેવો તમે તાર જોડો એટલે રાસાયણિક પ્રક્રિયા શું થાય મિત્રો? ચાલુ થાય. રાસાયણિક પ્રક્રિયા ચાલુ થાય એટલે ખાસ ધ્યાન રાખજો મિત્રો. એટલે શું થાય? તો કે અહીંથી બરોબર, Zn માંથી, આ તો આખી પટ્ટી મિત્રો Zn ની છે, તો Zn માંથી એક પરમાણુ છૂટો પડે, ક્યાં જાય? દ્રાવણમાં જાય. દ્રાવણમાં જાય એટલે શું કરે? તો કે Zn માંથી Zn+2 બને. તો બાકીના જે ઇલેક્ટ્રોન છે, 2 ઇલેક્ટ્રોન તો Zn ગુમાવ્યા ને, તો એ 2 ઇલેક્ટ્રોન ક્યાં જાય? તો કે આ તાર મારફતે ઇલેક્ટ્રોન આગળ વધે. એટલે આ શું છે? ઇલેક્ટ્રોન. બરોબર. આ શું અહીંયા જાય ભાઈ? તો કે ઇલેક્ટ્રોન. અહીંયા કોણ જાય? ઇલેક્ટ્રોન. અહીંથી કોણ ઉત્પન્ન થાય? ઇલેક્ટ્રોન. સમજ પડી? એટલે જેમ પ્રક્રિયા આગળ થાય એટલે અહીંથી ઇલેક્ટ્રોન અહીંયા આવશે એટલે કાંઈક પોટેન્શિયલ આવશે, કાંઈક વોલ્ટેજ આવશે, કાંઈક વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે. અને એ હવે અહીંયા કઈ પ્રક્રિયા થાય? તો કે આ દ્રાવણ CuSO4 નું અંદર છે એટલે દ્રાવણમાં કોણ હશે? તો કે Cu+2 તો હશે જ. હવે દ્રાવણમાં Cu+2 હોય એટલે તરત જ એ શું કરશે? અહીંયા જે ઇલેક્ટ્રોન આવશે એટલે 2 ઇલેક્ટ્રોન સ્વીકારી અને શેમાં રૂપાંતર થશે મિત્રો? Cu રૂપાંતર થશે, ધાતુની અંદર. તો હવે મને એમ કહો મિત્રો કે જેમ સમય પસાર થતો જાય તેમ શું થાય? તો કે આમાં Zn+ બનતા જાય બીકર એની અંદર. બરોબર. અને અહીંયા શું? તો કે Cu+2 એ ઓછા થતા જાય એટલે કોણ વધે હવે? તો કે SO4-. તો હવે મિત્રો ખાસ સમજજો કે અહીંયા છે એ ઋણ વીજભારનો વધારો થતો જાય. કેમ? દાખલા તરીકે આમાં 1000 Cu+2 હતા અને 1000 SO4-2 હતા. આમાં ધારો કે 1000 Zn+2 હતા અને 1000 SO4-2 હતા. હવે માનો કે જેવી પ્રક્રિયા ચાલુ થઈ, બરોબર, એટલે હવે શું થયું? તો કે આમાં તો અસંખ્ય Zn છે જ, પણ હવે શું થયું? Zn અહીંથી ઇલેક્ટ્રોન ગુમાવી અને Zn+2 બનતા ગયા અને એ ક્યાં ઠલવતા ગયા? દ્રાવણમાં ઠલવાતા ગયા. એટલે દ્રાવણમાં અહીંયા કયો વીજભાર વિધો? ધન વીજભાર વિધો. અહીંયા હવે કેટલા? 1000 SO4-2 ને 1000 Zn+2 તો હતા અને પ્લસ હવે રાસાયણિક પ્રક્રિયા ચાલુ થઈ એટલે અહીંયા Zn2 ઉમેરવાનું ચાલુ થયું. Zn2 ઉમેરવાનું ચાલુ થયું, બરોબર. એટલે આ બીકરની અંદર ધન વીજભારમાં શું થયો? વધારો થયો. બરોબર. હવે અહીંયા શું થયું? એનાથી ઉલટું. અહીંયા
SO4-2 હતા અને 1000 Cu+2 હતા. ધારો કે આ તો કોઈ ફિક્સ આંકડો છે, બરોબર. તો હવે જેમ જેમ અહીંથી ઇલેક્ટ્રોન આવ્યા એટલે એ ઇલેક્ટ્રોન કોપર સ્વીકારતું ગયું અને એ ક્યાં ચોંટતું ગયું? આ પટ્ટી ઉપર કોપર ચોંટતું ગયું. એટલે Cu+2 માંથી શેમાં રૂપાંતર થતું ગયું? Cu માં રૂપાંતર થતું ગયું. એટલે અહીંયા Cu+2 ની સંખ્યા એટલે ધન વીજભારની સંખ્યા ઘટી, ધન વીજભારની સંખ્યા વધી એટલે ઘટી, એટલે SO4-2 ની સંખ્યા વધી. એટલે આની અંદર કયા વીજભારનો ભરાવો થયો? કેવા વીજભારવાળા આયનોનો ભરાવો થયો? તો કે ઋણ વીજભારવાળા આયનોનો ભરાવો થયો. બીજું કે આમાં કઈ પટ્ટીના વજનમાં વધારો થયો હશે? તો કે ભાઈ કોપરની પટ્ટીના વજનમાં વધારો થયો. કોપરની પટ્ટીમાં, બરોબર, પટ્ટીના વજનમાં વધારો થયો. અને ઘટાડો શેમાં થયો? તો કે Zn ની પટ્ટીના વજનમાં શું થયો? ઘટાડો થયો. તો તમને એવું પણ પૂછે કે વિદ્યુત રાસાયણિક કોષમાં કે ગેલ્વેનિક કોષમાં કે અથવા તો ડેનિયલ કોષમાં કયા વિદ્યુત ધ્રુવના વજનમાં ઘટાડો થાય છે? તો કે ઝિંક વિદ્યુત ધ્રુવ અથવા તો એનોડ વિદ્યુત ધ્રુવ, બરોબર. એનો મતલબ એક યાદ રાખવાનું કે જો ઓક્સિડેશન થાય તો વજનમાં ઘટાડો થતો હોય અને રિડક્શન થાય તો વજનમાં વધારો થતો હોય. કારણ કે અહીંયા તો કોપર તો ખાલી કોપર હતું જ, અને પ્લસ આ દ્રાવણના Cu+2 આયનો ક્યાં કોપરમાં રૂપાંતર થઈને આ પટ્ટી ઉપર ચોંટી જાય, ઢોળ ચડે, બરોબર. ઇલેક્ટ્રોપ્લેટિંગ એ વસ્તુ અલગ છે આખી, એ પછીની રાતે જ્યારે એનો ટોપિક આવશે. હવે શું થાય કે આમનું ને આમનું પ્રક્રિયા થતી રહે ને તો એક સમય એવો આવે કે આમાં ધન વીજભારનો ભરાવો થઈ જાય, અહીંયા ઋણ વીજભારનો ભરાવો થઈ જાય, પ્રક્રિયા અટકી જાય. પ્રક્રિયા શું થાય? અટકી જાય. એટલે એ પ્રક્રિયા અટકે નહીં અને આ વીજભારને તટસ્થ રાખે. આ વીજભારને શું કરે? તટસ્થ રાખવા માટે એ બંને બીકરોમાં એક યુ આકારની નળી ફિટ કરવામાં આવે અને એના બંને છેડે અંદર કોનું KNO3 નું દ્રાવણ હોય અને એને શું રૂના પૂંભડા વડે પેક કરેલું હોય. તો યુ આકારની નળી એને શું કહેવાય? ક્ષાર સેતુ રાખવામાં આવે. હવે ક્ષાર સેતુનું કામ શું? તો કે આ બંનેના બીકરના વીજભારને તટસ્થ રાખવાનું. એટલે વીજભાર તટસ્થ રહે એટલે આપણી પ્રક્રિયા કન્ટિન્યુઅસલી ચાલુ રહે, પ્રક્રિયા બંધ થાય નહીં. બાકી જો તમે ક્ષાર સેતુને કાઢી લો, બરોબર, બાકી તમે ક્ષાર સેતુને કાઢી લો તો પ્રક્રિયા અમુક સમયના અંતે એનો ચોક્કસ પ્રકારની સાંદ્રતા બંને ધન વીજભાર ને ઋણ વીજભારનો જ્યારે ભરાવો થઈ જશે એટલે પ્રક્રિયા ઓટોમેટિકલી બંધ થઈ જશે. પણ એ પ્રક્રિયા બંધ ના થઈ જાય એટલા માટે શું રાખવામાં આવે છે? યુ આકારની કાચની નળી, જેને શું કહેવાય? ક્ષાર સેતુ મૂકવામાં આવે છે. ક્યારેક એવું પણ પૂછે ક્ષાર સેતુનું કાર્ય શું? તો કે બંને દ્રાવણોની તટસ્થતાને જાળવવાનું, બંને દ્રાવણોને જોડવાનું. હવે તો હાલ એટલી લેટેસ્ટ બધી ટેકનોલોજી આવી કે ક્ષાર સેતુની જરૂર નથી પડતી, બંને દ્રાવણોને મિક્સ કરી નાખે, બરાબર. પણ એ અલગ ટેકનોલોજી છે, હાલની છે, એ આપણા કોર્સમાં નથી એટલે આપણે એમાં વધારે ડીપમાં જવું નથી. પણ તમારે ગેલ્વેનિક કોષ ધ્યાનમાં રાખવાનું છે. એટલે મિત્રો શું થાય કે અહીંથી ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય, પસાર થાય અને અહીંયા કંઈક વોલ્ટેજ મળે. હવે જો અહીંયા જે વોલ્ટેજ મળે, જે પોટેન્શિયલ મળે, બરાબર, તો એને તે કોષનો પોટેન્શિયલ કહેવાય. તો અહીંયા જે પોટેન્શિયલ મળે એ કેટલા વોલ્ટ મળે? તો કે 1.1 વોલ્ટ મળે. કેટલો મળે? 1.1 વોલ્ટ. હવે યાદ કરો કે પ્રમાણિત પોટેન્શિયલ કોને કહેવાય? એક્સટ્રા. કહ્યું કે જ્યારે બંને દ્રાવણોની, ખાસ યાદ રાખજો, પ્રમાણિત પોટેન્શિયલ કોને કહેવાય? તો કે બંને દ્રાવણોની સાંદ્રતા કેટલી હોય? 1 મોલર હોય. સાંદ્રતા હંમેશા મોલારિટીમાં જ હશે, યાદ રાખજો. મોલર હોય ત્યારે મળતા પોટેન્શિયલને પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલ કહે છે, બરાબર. બંને દ્રાવણોની સાંદ્રતા 1 મોલર હોય ત્યારે મળતા પોટેન્શિયલને પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલ કહે છે,
બરાબર. તો તમને એમ થાય કે ભાઈ પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલ, તો હવે તમને પૂછે કે જ્યારે આ બંનેની સાંદ્રતા કેવી હોય મિત્રો, એક મોલર હોય. આ બંનેની સાંદ્રતા કેટલી હોય મિત્રો, એક મોલર હોય, બરાબર. તો ત્યારે એનો પોટેન્શિયલ કેટલો મળે છે આપણને, તો કે ત્યારે એનો પોટેન્શિયલ મળે છે 1.1 વોલ્ટ. ત્યારે પોટેન્શિયલ કેટલો મળે મિત્રો, 1.1 વોલ્ટ. એટલા માટે બરાબર, તો ક્યારે પણ પૂછે કે ભાઈ ગેલ્વેનિક કોષ અથવા તો વિદ્યુત રાસાયણિક કોષ અથવા તો ડેનિયલ કોષનો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કેટલો, તો કેટલો આવે, 1.1. આવું ક્યારે પોસિબલ બને, જ્યારે બંને દ્રાવણોની સાંદ્રતા સરખી, મતલબ 1 મોલર, સરખી એટલે કેટલી, 1 મોલર હોય ત્યારે. નંબર 2. હવે તમને આમાંથી એક પ્રશ્ન એવો પણ પૂછે કે ગેલ્વેનિક કોષ અથવા તો વિદ્યુત રાસાયણિક. હવે જો હું ગેલ્વેનિક કોષ બોલું ને એટલે તમારે 3 સમજી જ લેવાનું, ભાઈ ગેલ્વેનિક કોષની વાત થઈ અથવા તો વિદ્યુત રાસાયણિક કોષની વાત થઈ અથવા તો ડેનિયલ કોષની વાત થઈ. એટલે તમને એવો પ્રશ્ન પૂછે, ગેલ્વેનિક કોષમાં ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશા ABCD, આવું પૂછી શકે. તો તમારે યાદ રાખવાનું છે કે એની ઇલેક્ટ્રોનની દિશા કઈ, તો કે ભાઈ એનોડથી કેથોડ તરફની. MCQ કેવા છે એના ઉપર આધાર રાખે, અથવા તો ઝિંકથી કોપર તરફની, પણ નોર્મલી કેવું હોય, એનોડથી કેથોડ તરફ. અને તમે નાના ધોરણથી ભણતા હો છો કે વિદ્યુત પ્રવાહ, ઇલેક્ટ્રોનનો પ્રવાહ જે દિશામાં થતો હોય એનાથી વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ વહન કરતો હોય. એટલે આમાં ઘણા બાળકો ભૂલ કરે છે. એવું પૂછે કે ભાઈ ગેલ્વેનિક કોષમાં વિદ્યુત પ્રવાહની દિશા કઈ, મગજમાં પહેલેથી જ ફિટ કરી રાખો છે, એનોડથી કેથોડ નહીં. તો એ તો ઇલેક્ટ્રોનની દિશા થઈ ને, ઇલેક્ટ્રોનના વહનની દિશા થઈ. વિદ્યુત પ્રવાહની દિશા કઈ થશે, ઉલટી, કેથોડથી એનોડ. એટલે અહીંયા બાળકો ઘણી બધી વખત મિસ્ટેક કરતા હોય છે, એટલે એ ભૂલ હવે કરવાની નથી, બરોબર. અને IUPAC દ્વારા પ્રમાણિત પોટેન્શિયલ છે એ કોને પ્રમાણિત કહેવાય એ સ્વીકારાયેલું છે, તો કે ભાઈ બંને દ્રાવણોની સાંદ્રતા 1 મોલર હોય અને ત્યારે જે પોટેન્શિયલ મળે એ પોટેન્શિયલને તે રાસાયણિક કોષનો પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલ કહે છે. આગળ આપણે પ્રમાણિત વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ કઈ રીતે શોધવાય એ રીતો પણ ભણીશું, બરોબર. પણ આજે આ ગેલ્વેનિક કોષ વિશેની વાત છે, એટલું પૂરેપૂરું મગજમાં ઉતારી દેવાનું, બરોબર. હવે હું પછી ક્યાં લઈ જઈશ, નેક્સ્ટ પાર્ટની અંદર 3.1ની અંદર, બરોબર. હવે કન્ડિશન આપેલી છે. હવે એ પોર્શનની અંદર શું ભણવાનું છે, ખાલી 6 મુદ્દા જ ભણવાના છે. કયા, તો કે આ વિદ્યુત ધ્રુવનો 1.1 વોલ્ટેજ છે. હવે આને બાહ્ય બેટરી જોડી અને 1.1 વોલ્ટ કરતાં ઓછો પોટેન્શિયલ વાળો વિદ્યુત ધ્રુવ જોડીએ, ઓછા પોટેન્શિયલ વાળી બેટરી જોડીએ તો શું ફેરફાર થાય, આટલા વોલ્ટેજ વાળી એક્સ્ટ્રા બેટરી જોડીએ તો શું ફેરફાર થાય, અને 1.1 વોલ્ટ કરતાં વધારે વોલ્ટેજ વાળી જો બેટરી જોડીએ તો આની રાસાયણિક પ્રક્રિયામાં કેવો ફેરફાર થાય એ થિયરી, એટલે આ આપણી 3.1 જે આપણી પહેલી છે તે હાલ ગુજરાત બોર્ડમાં નથી, બરોબર. પણ JEE નીટમાં છે એટલે એને પણ આપણે સાથે કવર કરવાની જ છે, બરોબર. તો એ પાછા આપણે ક્યાં ભણીશું, નેક્સ્ટ પાર્ટની અંદર જોશું મિત્રો. આજે અહીં સુધી, ઓકે, થેન્ક યુ. નેક્સ્ટ પાર્ટમાં ફરીવાર પાછા મળીશું.